કરી અને કીધું કે મહારાજ હું તો દાસીનો દીકરો હતો અને આ દાસીનો દીકરો હતો ને, જ્યારે બ્રાહ્મણો યજ્ઞ કરતા મારી માં રસોઈ ઘરના કામ કરતી અને એક સમયે સર્પનો દંશ થયો અને મારી માં મૃત્યુને પામી. ત્યારબાદ બ્રાહ્મણો મને મૂકીને જતા રહ્યા. ભગવાનનું નામ લેતો લેતો પૂર્વના સમયની અંદર દિવ્ય પ્રકાશ થયો. ભગવાને મને દર્શન આપ્યા અને મને ફરી પાછી ભગવાનના પદની પ્રાપ્તિ થઈ છે. ભગવાનના દર્શનથી મને પદ મળ્યું છે. મહારાજ નારદજીને ઉદ્દેશી વ્યાસજી મહારાજ જ્યારે કીધું અમારો દીકરો જેને ભાગવત ખાલી વંદન કર્યા એને આ દેવાંગનાઓએ પૂજા કરી, કપડા નતા પહેર્યા તોય જે માર્ગ ઉપર સુખદેવજી પસાર થયા તો સરોવરમાં વસ્ત્રો કિનારે રાખીને માતાઓ બહેનો સ્નાન કરતી હતી તો એણીએ જોયું કે સુખદેવજી પસાર થાય છે, પણ આ તો વિરક્ત છે. કોણ સ્ત્રી કોણ પુરુષ એને કોઈ એનો ભેદ નતો. એટલે દેવાંગનાઓ ઊભી થઈને એના ચરણ ધોયા, વંદન કર્યા. પણ પછવાડે વ્યાસજી આવ્યા ને તો આ બધી સ્ત્રીઓ સંતાઈ ગઈ, પોતાના કપડા નતા એટલે વ્યાસજીએ નારદજીને કીધું કે દીકરો નીકળો તો એની પૂજા કરી, પણ આ ભાગવતજીને લખનાર એનો પિતા એ આવ્યો તો આ લોકોએ મારી પૂજા તો ન કરી પણ મને જોઈને સંતાઈ ગઈ. આનું કારણ શું? ત્યારે નારદજીએ કીધું પ્રભુ મહારાજ ક્ષમા કરજો, પણ હજી તમારામાં આ તારા મારાનો ભેદ છે. આ તારું ના મારું, આ મારો ના આ આનો, આ જે ભેદ છે ને એટલે તમે દુખી છો. આ જ્યારે તારા મારાનો ભેદ નીકળીને આપણું થઈ જશે ને ત્યારે રામ રાજ્ય આવશે. ઘરની અંદર વિખવાદ થવાના કારણો શું? હા, એકબીજાને નોખું પડવાનું કારણ શું? આ તારું ના મારું આવું આવે ને ત્યારે થાય, પણ આપણું હોય તો. વ્યાસજીના સંતોષનું નિવારણ કર્યું. નારદજી નીકળ્યા છે, વ્યાસજી મહારાજ આશ્રમમાં આવ્યા છે, ભાગવતજીને વંદન કર્યા. એના પછીના પ્રશ્નની અંદર સુતપુરાણિક શૌનક બ્રાહ્મણો કહે છે મહારાજ મહાભારતનું યુદ્ધ કેવું? અઢાર દિવસનું મહાભારતનું યુદ્ધ જ્યારે કુરુક્ષેત્રના રણ સંગ્રામમાં અને બાબાજીએ પ્રશ્ન કર્યો, કીધું મહારાજ પરીક્ષિત રાજાનો જન્મ કેમ? ભીષ્મને બાણ થયા કેવી રીતે? પાંડવોનો વિજય કૌરવોનો પરાજય કેવી રીતે? અને અખિલ બ્રહ્માંડના અધિપતિ રાજાધિરાજ મહારાજ યદુકુલ શ્રેષ્ઠ દ્વારિકાધીશ કોના પક્ષમાં રહ્યા? બ્રાહ્મણોએ પ્રશ્ન કર્યો, જવાબ આપતા કહે છે મહારાજ સાંભળ, ભગવાન કૃષ્ણ તો સત્યના પક્ષમાં હોય. ગુજરાતી મીડિયમમાં આપણે ભણતા ને એમાં આવતું, પ્રાર્થના કરાવતા, સવારે સ્કૂલે પ્રાર્થના હોય અને એમાં એમ કહેતા કે અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. અડધી આંખો ખુલ્લી હોય ને અડધી બંધ હોય ને એમ પ્રાર્થના કરતા આપણે. સાચી વાત ને લાલભાઈ? પણ જો એ સારું હતું, હું તો એને બેસ્ટ એજ્યુકેશન કહું. અત્યારનું નહીં, આ ટિંકલ ટિંકલ લિટલ સ્ટાર નહીં, હા બિલકુલ નહીં. પણ એ આજ નથી કેવું, એ શનિવારે. આમાં મારે રોજ એમ જ કરવું પડશે કે આજે આ નહીં કાલે ઓલું કહીશ, પ્રમદી ઓલું કહે, એટલે તો 7 દી સુધી બધા રોકાય.
આજે જ બધું કહી દઉં તો બધા થેલા ઉપાડી લે કે આજ તો આવી ગયો, હવે હું બાકી રહ્યું. અઢાર દિવસનો યુદ્ધ ભીમ અને ભીમ અને દુર્યોધન ની વચ્ચે યુદ્ધ છે. દુર્યોધનના સાથળ ભગવાન કૃષ્ણના નિર્દેશ અનુસાર ભીમે ગદા મારી ભાંગી નાખી. દુર્યોધન રસ્તા વચ્ચે તડફડે છે અને અસ્વસ્થામાં આવ્યો છે. જો ભાગવતની અંદર આ યુદ્ધની શરૂઆત દુર્યોધનના સંવાદથી થાય. પહેલા સ્કંદના 7મા અધ્યાયની અંદર 13મો શ્લોક, પહેલો સ્કંદ 7મો અધ્યાય 13મો શ્લોક. અને અહીંયા એવું લખ્યું છે કે આ ભીમ અને દુર્યોધનના યુદ્ધથી મહાભારતની કથાનો પ્રારંભ થાય. અને પરમાત્મા મધ્યની અંદર છે. બધા પાંડવો જ્યારે પોતાના આવાસમાં આવ્યા, સંધ્યા સમય થયો, શંખનાદ થયો, યુદ્ધ બંધ થયું. પાંડવો પોતાના પક્ષમાં આવ્યા છે. કૃષ્ણને વંદન કર્યા. કૃષ્ણએ કીધું ચાલો આજે મારી ઈચ્છા છે આપણે ગંગા સ્નાન કરવા જાય. કુંતાજી કહે લાલા અત્યારે આ સંધ્યા સમય થઈ ગયો ને ગંગાજીમાં સ્નાન કરાય? કૃષ્ણએ કીધું ફૈબા મારી ઈચ્છા છે, ચાલો ને. હવે જુઓ, ભગવાન કૃષ્ણનો આદેશ હોય ને, ભગવાનનો આદેશ હોય ને એને સ્વીકારી લેવાય તત્કાલ. એમાં બહુ તર્ક ન વપરાય, આપણી બુદ્ધિ એમાં ન ઉપયોગ કરાય. કારણ કે કૃષ્ણનું ઊંધું છે, રામનું સીધું કામ છે. રામ એમ કે તમારી બુદ્ધિ પ્રમાણે તમે વિચારો તો બરાબર છે, કઈ વાંધો નહીં, હું તમારી હારે સહમત. પણ કૃષ્ણ એમ કે તમે થાકી જાઓ ને, તમારી બુદ્ધિ પૂરી થઈ જાય ને પછી મારી ચાલુ થાય. તમે હાવ થાકી જાઓ, તમારી પાસે કોઈ રસ્તો ન વધે ને પછી તમારે મારી પાસે આવવું, ત્યાંથી મારું શરૂ થાય. આ કૃષ્ણ છે. આ કર્ષયતિ ઇતિ કૃષ્ણ. અને એવા કૃષ્ણએ કીધું કે ચાલો ગંગાજીમાં સ્નાન કરવા. પણ જોજો અહીંયા ઉલ્લેખ એવો પણ છે કે કૃષ્ણએ જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા જવાનું કીધું ને ત્યારે 5 દીકરાઓ માયના નહીં. મહાભારત में लिखा है કે બધાએ કીધું કે કૃષ્ણએ કીધું એટલે અડધી રાત હોય તોય જવાય. પણ 5 દીકરાઓ હતા ને એની એમ કીધું કે અમે બહુ થાક્યા છીએ, અમને નીંદર આવે, ભૂખ લાગી, માં જમાડી દે ને એટલે અમે સુઈ જવું છે. કૃષ્ણએ કીધું કે ચાલો. પણ દીકરાઓ ન માયના, કીધું કઈ વાંધો નહીં, તમે તમારે સુઈ જાઓ. इस रात की सुबह नहीं. 5 દીકરાઓ હોઈ ગયા, માથે વસ્ત્ર ઓઢી લીધું. આ બાજુ અસ્વસ્થામાં મહાન બાણાવડીઓ યોદ્ધા ગુરુપુત્ર દ્રોણપુત્ર અસ્વસ્થામાં દુર્યોધનની પાસે આવ્યો. દુર્યોધન રડવા લાગ્યો, માથું ને ખોડામાં લીધું, માથે હાથ ફેરવતા કીધું મિત્ર તારા માટે શું કરું? તો કે બીજું કઈ નહીં, મને શાંતિ જો તારે દેવી હોય ને મરતે વખતે તો 5 પાંડવોના માથા કાપીને લઈ આવ. 5 પાંડવોના માથા કાપી અને અહીંયા લઈ આવ. એટલે અસ્વસ્થામાં કીધું ચિંતા ન કર, હમણાં પાંડવોની છાવણીને છિન્ન ભિન્ન કરી અને હમણાં 5 બાળકોના માથા કાપીને તારી પાસે લઈ આવું. અને અસ્વસ્થામાનો તો પ્રભાવ એવો હતો. અસ્વસ્થામાં શિવ પુરાણમાં લખ્યું છે કે ભગવાન શિવનો એક અવતાર અસ્વસ્થામાં અવતાર પણ છે. શિવ પુરાણમાં લખ્યું છે. અને અસ્વસ્થામાં નીકળો, માથે મુગટ મણી છે. એક પછી એક બાણ ચડાવતા અગ્નિની વર્ષાઓ થતા થતા અસ્વસ્થામાં જ્યાં આવાસની અંદર આવ્યો, દીવો ઠરી ગયો. આમ 5 બાળકોને સૂતા જોયા, માથે વસ્ત્ર ઢાંક્યા છે. એક બાણનો પ્રહાર કર્યો, 5ના માથા કાપી નાખ્યા. 5 પાંડવોના બાળકોના માથા લઈ દુર્યોધનની પાસે આવ્યો. આવીને કીધું લે ભાઈ મિત્ર, આ 5 પાંડવોના માથા. દુર્યોધને મસાલ લીધી. આમ જ્યાં નજર કરી દુર્યોધનને શોક થયો, પેલા આનંદ થયો. દુર્યોધનને એક વરદાન હતું
કે દુર્યોધને કીધું મારું મૃત્યુ ક્યારે થાય? તો કે તને હર્ષ અને શોક, દુઃખ અને સુખ બે ભેગું થાય ને તો ત્યારે ઈ મરે. એટલે પેલા આનંદિત થયો કે માથા કાપીને લઈ આવ્યો તો કે હા બહુ સરસ, લાવ બતાવ. તે દુર્યોધન તો ખડખડાટ દાંત કાઢવા લાગ્યો, અતિ પ્રસન્ન થયો અને જેવા અગ્નિનો પ્રકાશથી પાંચે પાંડવોના માથા જોયા તો દુર્યોધનને સ્તબ્ધ થઈ ગયો, આંચકો લાગ્યો છે, દુઃખ થયું. કીધું અરે આ તો બાળકો છે, પાંડવો ક્યાં છે? અને આમ જ્યાં મનમાં હતાશા થઈ ભેગો યદ ગત્વા નિવર્તન્તે દુર્યોધન પ્રાણ છોડ્યા છે. આ તરફ ગંગાજીનો કિનારો થોડો દૂર રહ્યો હતા. કૃષ્ણએ કીધું ક્ષણતિષ્ઠમ, ઉભા રહી જાઓ. કેમ? તો કે હવે નથી નાવું. બધા વિચાર કરે કે વાંથી થાય કા, હજી હુવાની તૈયારી કરતા હતા. વરી પાછું એમ કીધું કે નાવા જવું, સ્નાન કરવા. હવે અહીંયા સામે કિનારો આવ્યો તો હવે આ એમ કે નથી નાવું. પણ સૌથી વધારે ખીચ કોને ચડે ખબર? ભીમને. ભીમ મનમાં આમ ગદા લઈને કઈક બોલતો હતો એટલે કૃષ્ણએ કીધું હું કે છે? એટલે આમ ભીમે કીધું તમને સંભળાણું? હું ત્યાંથી કઈક બોલતો હતો તો મને સંભળાણું? કૃષ્ણએ કીધું હા બધું સંભળાય. હાલ આમ કૃષ્ણએ કીધું, ભીમે કીધું હાલો મને. અને પરિણામ એ આવ્યું, ભગવાન કૃષ્ણએ મંદ મંદ હાસ્ય કરતા કરતા જ્યાં મંગલ પ્રભાત થયો, ભગવાન જાયગા છે, અખિલ બ્રહ્માંડના અધિપતિ, સોનાની નગરીના રાજા, જગતદાત જગદીશ્વર ભગવાન જાયગા છે. પીળા પીતાંબર પહેર્યા, મુકટ ધારણ કર્યો, ગળામાં બાજુબંધ માળાઓ ધારણ કરી છે, પીળા પીતાંબર ઉપવસ્ત્રો, ચરણમાં ચાખડી ધારણ કરી અને શંખ ચક્ર ને હાથમાં લીધા છે. અને એવા પરમાત્મા અર્જુનના ઉપર ભગવાન રથને આગળ હાથમાં લીધી, સારથી બન્યા છે. કૃષ્ણ બને ને કૃષ્ણને ભેગા રાખો તો સારથી બને. હો, શબ્દને સમજો મારા વાલા. કૃષ્ણને આગળ રાખો ને તો ઈ તમારા સારથી બને. પણ ઈ સારથી બને, પણ તમે જો સ્વાર્થી બનો ને તો કૃષ્ણ તમારી ભેગા હોય નહીં. સારથી ને સ્વાર્થી આ કોઈ દી ભેગું ભળે. કૃષ્ણને હંમેશા આગળ રાખો. મહાપ્રભુજી એટલે કીધું કે કૃષ્ણ હશે તો બધું જ. અને કૃષ્ણ હાથમાં રથ લઈને રાસ લીધી છે. રૂમઝૂમ કરતા ઘોડા કુરુક્ષેત્રના રણ સંગ્રામ ની અંદર આવ્યા. ધૂળની ડમરીઓ ઉડવા લાગી, ચારે બાજુ અગ્નિ જ્વાળાઓ છૂટવા લાગી, બાણની વર્ષાઓ થવા લાગી, મારો મારો થવા લાગ્યું. બધા યોદ્ધાઓ મહારથીઓ આવવા લાગ્યા, હાથીની ગર્જનાઓ થવા લાગી, ચક્ર છૂટવા લાગ્યા, ધનુષ બાણની વર્ષાઓ થવા લાગી છે. અને આમ જ્યાં નજર કરી તો સામે અસ્વસ્થામાં યથાની માયા, સામે અસ્વસ્થામાને જોયો. અને જ્યાં અસ્વસ્થામાને જોયું અને કૃષ્ણએ કીધું અર્જુન સાવધાન, બાણ ચડા અસ્વસ્થામાં છે, તારા દીકરાઓને મારનાર. અર્જુને બાણ હાથમાં લીધું, અસ્વસ્થામાને પકડો. જ્યાં પકડવા જાય સામેથી અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું, આ બાજુથી અર્જુને છોડ્યું. બ્રહ્માજી વચમાં પ્રગટ થયા, હાહાકાર થવા લાગ્યો છે, મારો મારો થવા લાગ્યો. મહાભારત કુરુક્ષેત્રનું યુદ્ધ. અને જ્યાં અસ્વસ્થામાને પકડો દ્રૌપદીની સામે લઈ આવ્યા. અને જ્યાં દ્રૌપદીની સામે અર્જુનને લઈ આવી અસ્વસ્થામાનો ઘા કર્યો. કૃષ્ણ જોતા રહી ગયા, કીધું મારી નાખ. આ તો આતતાઈ છે, આ તો પાપી છે, મારી નાખ. કૃષ્ણએ કીધું હું કહું મારી નાખ. અર્જુન મનમાં વિચાર કરે કે કેમ મારું. દ્રૌપદીને પૂછ્યું. દ્રૌપદીને કીધું પ્રતિજ્ઞા તો મેં કરી, જો કે આ એ વસ્તુ પહેલેથી હાલી આવે મેહુલભાઈ, અત્યારે છે એવું નથી. સંકલ્પ અર્જુન કરે, નિર્ણય અર્જુન કરે અને પાછું પૂછે દ્રૌપદીને, લ્યો
આમાં સમજાય અને સમજાય હો ભાઈ. હવે પ્રતિજ્ઞા અસ્વસ્થામાં ને મારવાની અર્જુને કરી મનીષભાઈ, અને પાછો અસ્વસ્થામાં પકડાઈ ગયો તો લાલભાઈ પૂછ્યું દ્રૌપદીને, કૃષ્ણનું નો માયના લ્યો. બાકી ખરેખર તો કૃષ્ણ કહે કે મારી નાખ એટલે મારી નાખવું જોઈએ ને, પણ નહીં. હવે ઈ સમયમાં જો અર્જુનનું ન હાલતું હોય, તમે તો દાંત કાઢો, હવે અહીંયા તો મોકરું મેદાન છે, એટલે આમાં આપણે દુખી થવાની જરૂર નથી. એમ અર્જુને દ્રૌપદીને પૂછ્યું, લ્યો કે દેવી આને મારું, હવે માર, આના હાટું જ પકડો છે. જો ભગવાને એમ કીધું કે જ્યાં જેની સલાહ લેવાતી હોય ત્યાં લેવાય, બધા કામમાં બધાને પૂછીને કરવાનું ન હોય. હવે એક માત્ર મારી વાતને અર્થમાં સમજો, કોઈની નિંદા નથી, પણ આ કથા તમે કરવાનું જો બધાને પૂછે રાખો તો થાત. તમે એમ કહો કે આને પૂછી લઉં ને આની સલાહ લઉં ને ઓલાની સલાહ લઉં તો કોઈ દી ભેગું થાય? હા, શાસ્ત્ર એમ કે છે કે જે કરવું હોય ને એ એક નિર્ણય નક્કી કરીને કહી દો આમ કરવું જ. હવે જોડાવવું હોય તો જોડાવ ને ન જોડાવવું હોય તો કાંઈ નહીં. એટલે જો તમારો પ્રસંગ કોઈ દી અટકો નથી અને અટકવાનો નથી. આ ભગવાન વચન આપે. સાચા અર્થમાં સમજાવવા માંગુ છું. બધાને પૂછે રાખો ને તો સત્યનારાયણની કથા ન થાય. દ્રૌપદી એમ કીધું કે ગુરુનો દીકરો છે, આપણે ન મરાયો. બીજી વાત, આપણે આંગણે આવ્યો ને એને આપણે જો મારીએ તો એનામાં ને આપણામાં ફેર શું? મહારાજ એને છોડી મૂકો. ભગવાન કૃષ્ણને ક્રોધ આવ્યો, કીધું મારી નાખ. તે પ્રતિજ્ઞા કરી હતી કે હું આને મારીશ, અને હવે જો તું આને ન મારતો હું દ્વારિકા જાઉં, મારે તારા યુદ્ધમાં રહેવું. અર્જુન મૂંઝાણો, કીધું હવે માનવું કેનું? એટલે જોજો તરત વૈષ્ણવતા મનમાં હૃદયમાં આવી. અર્જુને કીધું, ધનુષ બાણ મૂકી દીધા કૃષ્ણના ચરણમાં, અને અર્જુન ભગવાનના પગ પકડી લીધા. હે પ્રભુ, હું તો મંદમતી છું, આપ તો અકળ ગતિ છો, મારી બુદ્ધિ જ્યાં પૂરી થાય ત્યાંથી તમે સર્જન કરનારા છો. હે પ્રભુ. અને અર્જુને પ્રાર્થના કરી, પ્રભુ મને આમાંથી છોડાવો. હે મહારાજ, આની પહેલા પણ મારાથી પ્રતિજ્ઞા થઈ ગઈ હતી, ત્યારે તમે મને બચાવ્યો હતો. અર્જુન બોલ્યા. અર્જુન કહે, હે દ્વારિકાનાથ, એ સવો જયદ્રથો મહાવીરો પ્રતિજ્ઞાયામ ચ કર્મયમ. મહાભારત પર્વ. અને અર્જુને એમ કીધું કે આની પહેલા મેં પ્રતિજ્ઞા કરી ત્યારે પ્રભુ તમે જ મને બચાવ્યો હતો. યાદ છે ને કૃષ્ણ? કૃષ્ણએ કીધું શું? તો કે જ્યારે જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી અને આ જયદ્રથ જ્યારે દૂર જતો રહ્યો, ક્યાંય કોઈ પણ પ્રકારના દેખાતા નતા, સંધ્યા સમય થવા આવ્યો. અર્જુને એમ કીધું કે જો જયદ્રથને ન મારવું તો આ ચિત્તા ઉપર હું ચડી જઈશ, હું મરી જઈશ. એટલે દુર્યોધને ચિત્તા તૈયાર કરી. સંધ્યા સમય થઈ ગયો, જયદ્રથ મળ્યો નહીં, અને પાંડવો બધા નતમસ્તક બન્યા. वचन दिया सोचा नहीं, आओ कुछ देर के लिए विसावदर में हम लोग महाभारत को याद करते हैं. हे वचन दिया सोचा नहीं, किसी को देते हुए वचन के लिए पहले सोचो क्या होगा परिणाम. કોઈને વચન આપવા 100 વખત વિચાર કરો કે આનું પરિણામ શું આવશે. કંઈક બોલતા પહેલા વિચાર કરો મારા વૈષ્ણવો કે તમે બોલો છો એનાથી શું પરિણામ આવશે.
हे वचन दिया सोचा नहीं क्या होगा परिणाम। और सोच समझ कर कीजिए जीवन में हर काम। सीखे हूँ सीधे दिलों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत। महाभारत महाभारत અને એવા ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડના અધિપતિ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ। હે અર્જુન, અને જ્યાં ચિત્તા ઉપર અર્જુન ચડવા જાય ત્યાં તો જયદ્રથ ઓચિંતાનો સામે આવ્યો, અને જ્યાં જયદ્રથ સામે આવ્યો કીધું કે માર હે કૃષ્ણ, અને કોઈને નહીં કૃષ્ણને કેવા લાગ્યો। જુઓ, આપણી કહેવત છે ને કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ। તમે તમારા મા બાપનું અપમાન કરો ને, તમે તમારા મા બાપની સામે બોલો એટલે સમજવું કે આ તમારી પડતીની નિશાની છે। તમે કોઈ બેન દીકરીનો અપરાધ કરો, તમે કોઈ તમારા ગુરુ, તમારા બ્રાહ્મણ, તમારા સાધુ સંત એનું અપમાન કરો ને, અને ન્યા સુધી કહું છું સાહેબ વૈષ્ણવ તરીકે કે તમારે આંગણે કદાચ ગાય આવે ને તમે એને લાકડી મારો ને તો સમજવું કે આ તમારી પનોતીની નિશાની છે। તમે ગાયને મારો ને એ આગળ કહીશું ગાય તમારે આંગણે શું કામ આવે। એટલે અર્જુનને મૂકી અને જયદ્રથ આવીને કૃષ્ણનું અપમાન કરવા લાગ્યો। હે કૃષ્ણ, હે કૃષ્ણ, જો તાળીઓ પાડવા લાગ્યો, દાંત કાઢવા લાગ્યો। અટ્ટહાસ્ય, પ્રેમથી હસો ને એ અલગ હોય, અને કોકને મગજ ફરી જાય એમ દાંત કાઢો ને તોય અલગ હોય। આ જયદ્રથે અટ્ટહાસ્ય કર્યું। बोला जयद्रथ सुनो ग्वाले। હે ગોવાળિયા, કૃષ્ણને એમ કીધું ગોવાળિયા સાંભળ। हे चुप क्यों खड़ा है आज। और કૃષ્ણ ભગવાન આંખો બંધ, ભગવાન શાંતિથી ઉભા છે। જયદ્રથે એમ કીધું કે હે ગોવાળિયા ચૂપ કેમ ઉભો છે। तेरे सामने तेरा सफा। આ તારી સામે જેને તારી ઉપર સૌથી વધારે ભરોસો છે ને, ભરોસો દ્રઢઈના ચરણન કેરો। जल कर होकारा। આ જયદ્રથ કહે છે અર્જુનને તારી ઉપર ભરોસો સૌથી વધારે છે, અને તારી સામે ઈ આ હળગી જાય। महाभारत महाभारत અને ત્યાં જયદ્રથે કીધું, અર્જુનને પગે લાગ્યો, સીતા તરફ ગયો, અને જતા જતા કૃષ્ણએ કીધું ઉભો રે હે પાર્થ સખેતી મત્વા। હે કૃષ્ણએ કીધું ઉભો રે, અને અર્જુને કીધું
કીધું બોલો મહારાજ તો કે જા તો વાંધો નહીં ચિતા ઉપર ચડવા પણ તારું ધનુષ લેતો જા ભેગું હરે કૃષ્ણ હે પ્રભુ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે ભાવ છે હરે કૃષ્ણ 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 હરે હરે અને અર્જુન ખીજમાં ને ખીજમાં ખીજ ચડી ગયું અર્જુનને ભગવાન ઉપર ભરોસો ન રહ્યો કૃષ્ણ એમ કીધું ને કે બાણ લઈને જા એટલે આનો મગજ બંધ થઈ ગયો કાં તો મને એમ કે બાણ ભેગું લેતો જા આ હું મને બચાવશે પણ બાણ લઈને જ્યાં ચિતા ઉપર ગયો ને તો અંધકાર હતો સૂર્યનો અસ્ત હતો પણ અર્જુને કીધું ચિતા ઉપર ચડતા ચડતા કે હે કૃષ્ણ મન વચન કર્મથી તમારી સાથે જોડાયેલો છું તારે મારવો હોય તોય ભલે અને બચાવવો હોય તોય ભલે અને કૃષ્ણ બોલ્યા હે કૃષ્ણ અર્જુન કહે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 અને ધીમે 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 ત્યાં બધા આનંદમાં આવી ગયા કૌરવોને મજા આવે ને આપણું કઈક ખરાબ થતું હોય ને તો જોજો આપણા વિરોધીઓને સૌથી વધારે મજા આવે આપણે ઘરે પ્રસંગ હોય ને આ બધા હું આપણા વેલવિસર જ આવે હે? આપણું કેમ બગડે એવાય આવે એનું ધ્યાન રાખવું બધા હાસ્ય કરવા લાગ્યા પરિણામી આવ્યું કે ભગવાન કૃષ્ણએ આ દુઃખના સમયમાં વેણુ કાઢી અને જ્યાં વેણુના નાદ કર્યા તો બધા વિચાર કરે કે એક બાજુ અર્જુન મરે આ બધા કૌરવો દાંત કાઢે અને પાંડવો વિચાર કરે કે આ કૃષ્ણને કોણ સમજાવે આને વેણુ કાઢી હવે અર્જુન મરે એમાં આને મજા આવે છે આ વેણુ હું કામ મગાડે પણ નહીં કૃષ્ણએ આંખો બંધ કરી વેણુના સુર વેદા કર્યા સારે ગામા પાધા ની સા અને ત્યાં સુર વેતા થયા 7 સુર અને પરિણામે એવું સૂર્યાસ્ત થઈ ગયો તો એમાંથી સંધ્યા ખીલી સૂર્યનો અસ્ત થઈ ગયો અને હજી 2 ક્ષણ બાકી હતા 2 મિનિટ અને કૃષ્ણએ કીધું જાગો મહારાજ હમણાં જાતા નહીં અને સૂર્યનારાયણ પાછા ઉદિત થયા અને ત્યાં 7 સુર વહેતા થયા સંધ્યા ખીલી અને 7 રંગ મેઘ ધનુષ બન્યું આકાશમાં મેઘ ધનુષ અને જ્યાં મેઘ ધનુષ બન્યું ત્યાં તો એમાં ભગવાને સૂર્યનો પ્રકાશ દેખાણો અને ત્યાં પ્રકાશ દેખાડો તો અર્જુન નાચી થયો પાંડવો નાચવા લાગ્યા તાળીઓ પાડવા લાગ્યા અને કીધું મારો 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 અને કૃષ્ણ બોલ્યા હે પાર્થ બાણ લઈ લે હાથમાં આમે જયદ્રથ છે માર भारत की ये कहानी भारत की ये कहानी सदियों से
કૃષ્ણએ અર્જુનને કીધું કહો હાથ ચડાવો બાણ અને જે બાણ છૂટ્યું અને પાપી જયદ્રથને બાણ વાગ્યું. અને જ્યાં જયદ્રથ મરાનો પાંડવોએ જય જયકાર કર્યો. અર્જુન તો આવીને પ્રભુના ચરણમાં પડ્યો છે. सारथी હે પ્રભુ जिसके बने ચોધારા આંસુએ કૃષ્ણને ભેટી ગયો. કીધું પ્રભુ જેના સારથી તમે હોય મારા વાલા એને બીજાની શું જરૂર છે. श्री कृष्ण भारत पार्थ की. એટલા માટે અર્જુને પ્રભુને વંદન કર્યા. કીધું પ્રભુ તમારા વગર મારું કોઈ નહીં. એટલે ભગવાન કૃષ્ણ છે ને તો બધું જ. અને આ બ્રહ્માંડ ની અંદર એકમાત્ર શબ્દ છે અને શબ્દ છે એ બ્રહ્મ છે અને બ્રહ્મ છે એક કૃષ્ણ છે. એટલે કીધું शब्द घोषित हुआ જ્યાં શબ્દ બ્રહ્માંડ માં ગુંજાણો રાજાધિરાજ મહારાજ યદુકુલ શ્રેષ્ઠ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક રાજાધિરાજ મહારાજ દ્વારિકાધીશને ઘણી ખમા શબ્દ તિકોષિત હુઆ शब्द सार्थक सर्वदा. ભગવાન કૃષ્ણના ચરણમાં વંદન કર્યા. કીધું પ્રભુ અસ્વસ્થામાને શું કરવું. મણી કાઢી લીધો. અર્ધ મસ્તકે મુંડન કર્યું. અસ્વસ્થામાનું અપમાન કર્યું. सीखे हो बीते दिनों से और नए युग का करे स्वागत. અને એવા પરમાત્માએ કૃષ્ણએ ઉદ્ધાર કર્યો. અસ્વસ્થામાનો તિરસ્કાર થયો છે અને એ અસ્વસ્થામાં જ્યારે નીકળો ને ત્યારે એને પોતાનું બાણ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર છોડ્યું છે. ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશે બંધનથી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. દુર્યોધન મરાણો અસ્વસ્થામાં ગયા છે. અસ્વસ્થામાને આ પોતાના અનંત કાળ સુધી દુઃખ ભોગવવા માટે તેને ચિરંજીવી બનાવ્યા. હો તારા પાપનું પ્રાયશ્ચિત કરજે. અને એ પરમાત્મા પાંડવોનો વિજય થયો છે, કૌરવોનો પરાજય થયો છે. ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી. હે પ્રભુ મહારાજ મારું રક્ષણ કરો. કૃષ્ણ કેશવમ કૃષ્ણ કેશવમ પાહિમામ કૃષ્ણ કેશવમ કૃષ્ણ કેશવમ રક્ષમામ. હે પ્રભુ રક્ષા કરો. ભગવાન રક્ષણ કરે છે. અને ત્યારબાદ પાંડવોનો જ્યારે વિજય થયો ત્યારે કુંતાજીએ પરમાત્માની સ્તુતિ કરી કે હે પ્રભુ નમઃ પરસ્મૈ પુરુષાય પ્રકૃતા પરમ અલક્ષ્ય સર્વભૂતાનામંતર વિહર વાસ્થિતં વર. હે ભગવાન પહેલા સ્કંદના 8મા અધ્યાયની અંદર 18મા શ્લોકમાં ભગવાનની સ્તુતિનો વાત છે. પ્રભુ ભગવાને જવાની જ્યારે રજા માંગી કુંતાજીએ ભગવાન પાસે દુઃખની વાત કરી, દુઃખની માગણી કરી. હો મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં મનાઈ કરી કે ભગવાન પાસે ક્યારેય કંઈ માગવું નહીં. વૈષ્ણવે તો ખાસ ધ્યાન से सुनना मेरी बात. પુષ્ટિ માર્ગની અંદર આપણે બાલકૃષ્ણ લાલનની સામે આપણે બધા વાતો કરીએ ને કે પ્રભુ આમ કરી દેજો ને આમ કરી દેજો ને. અરે બાળ સ્વરૂપ છે, પ્રભુને કષ્ટ દેવાય નહીં.
એટલે તો મહાપ્રભુજીએ સેવા કીધી છો, પૂજા નહીં. બાકી બધા ભગવાનની પૂજા થાય મારા વાલા. રામની તો કે પૂજા, દ્વારિકાધીશની તો કે પૂજા, નારાયણની તો કે પૂજા, રાંદલ માતાજીની પૂજા, શિવની પૂજા, માતાજી કુળદેવીની પૂજા, પિતૃઓની પૂજા, ગણપતિની પૂજા, પણ આપણા ઠાકોરજીની સેવા અલગ. સેવા કરે ને એમાં અપેક્ષા ન હોય, માગવાનું ન હોય. એવા માટે થઈ કુંતાજીએ કીધું, ભગવાન અમારા ઉપર ભવો ભવ દુઃખ પડે, અમે કોઈ દી સુખી ન થાય. જોજો કેવું વિચિત્ર માગણી છે મારા વાલા, મારા વૈષ્ણવ. કોઈ દી કોઈ દુઃખ માગે હે? આજકાલ કોઈને ક્યાં દુઃખી રહેવું છે? રહેવું છે હવને ધીરુભાઈ અંબાણી ટાટા બિરલા બની જવું. પણ બધાએ ભગવાનને પોતાની પાત્રતા અનુસાર દીધું છે. બધાને પાત્રતા અનુસાર જ મળે. હા, એનાથી વધારે નહીં ને એનાથી ઓછું નહીં. ગીતાજી ના પાડે છે. આગળ વાત કરશું. પત્ર પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત પ્રયચ્છિત. ભગવાન તમારું મારું બધું સ્વીકારે. હા, જે ભાવથી આપો ને એ સ્વીકારે. કુંતાજીએ ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરી અને સમય વ્યતીત થવા લાગ્યો છે. આ તરફ બ્રહ્માસ્ત્ર જ્યારે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરવા આવ્યા ત્યારે ભગવાને પરીક્ષિત રાજા ઉત્તરાના ગર્ભમાં હતા ને ત્યાં ભગવાને અંગૂઠા જેવડું રૂપ લઈ એનું રક્ષણ કર્યું છે. આગળ જ્યાં ભગવાન જવા ગયા ને તો ભગવાન પાછા વળ્યા, કીધું કે હજી એક કામ બાકી છે અને આપણે અહીંયા આ યુદ્ધને વિરામ તો આપ્યું પણ હજી એક વ્યક્તિ મારી રાહ જોવે છે. એના વગર, એને મોક્ષ આપ્યા વગર મારાથી ન જવાય, દ્વારિકા ન જવાય. કારણ કે કૃષ્ણનો અર્થ શું થાય? કૃષ્ણ નહીં હો. આપણે કૃષ્ણ કૃષ્ણ કરીએ, કૃષ્ણ નહીં, કૃષ્ણ. કૃષ્ણ નામ કોનું છે યાદ છે? કોઈને ખબર? તમે જય શ્રી કૃષ્ણ કરો ને, કૃષ્ણ કૃષ્ણ ઈ નહીં. કૃષ્ણ નામ દ્રૌપદી નું છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ છે એ આકર્ષયતી. કૃષ્ણ તો દ્રૌપદી નું નામ છે. ખેર આપણે તો એમાંય ટૂંકું કરી નાખ્યું, જે એસ કે. આપણને ઈ જ આવડે, કોપી પેસ્ટ ફોરવર્ડ. અને ભગવાને એવું જ કરે કે તે આખી જિંદગી આમ કોપી પેસ્ટ ફોરવર્ડ કર્યું, એમ ભગવાને આપણા નામ ઉપર આમ કરીને કે ફોરવર્ડ જવા દે, જ્યાં પડ ત્યાં. ખોટી વાત છે? જો ભગવાન છેલ્લા બધાને ભેગા લઈ ભીષ્મની પાસે આવ્યા છે. બાણસૈયા ઉપર ભીષ્મ સુતા છે અને અર્જુને બાણ મારીને ગંગાજી આપ્યું ભીષ્મના મોઢામાં. આપણા ઘરમાં પણ કોઈનું મરણ થતું હોય ને, ધ્યાન સે સુનના મેરે વૈષ્ણવ, આપણા ઘરમાં કોઈને મરણ થતું હોય તો આ ગંગાજી દેવાની પ્રથા. પેલા વેલા ગંગાજી મુખમાં કોને આપ્યા? ભીષ્મને. ભીષ્મ કોના દીકરા? ભીષ્મના માં કોણ? ગંગાજી. અર્જુને બાણ મારીને ભીષ્મના મોઢામાં ગંગાજી આપ્યું ને, એટલે મરણ પથારી ઉપર કોઈ વડીલ હોય ને ત્યારે આપણે એને ગંગાજી આપીએ છીએ. અને ભીષ્મએ પ્રાર્થના કરી, યુધિષ્ઠિર ધર્મરાજાને બધા ધર્મનું જ્ઞાન આપ્યું. રાજ ધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, પરિવારનો ધર્મ, ન્યાય ધર્મ, આ બધા જ્ઞાન આપ્યા છે. રાજા કેવો હોવો જોઈએ? હે, અત્યારનાની તો વાત જ નથી કોઈ. રાજા કેવો હોવો જોઈએ એ બધું જ્ઞાન આપી અને છેલ્લે ભીષ્મની પ્રાણ પરમાત્મામાં લીન થવા માટે થઈ અને મકરનો સૂર્ય થયો
જેને આપણે 14 જાન્યુઆરી કહીએ છીએ, આવો છેલ્લી આજની આપણી સ્તુતિને લઈ આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. ભીષ્મની સ્તુતિ છેલ્લી, આવો બે કડી ભીષ્મની પ્રાર્થના, ઠાકોરજી એને મુક્તિ કેવી આપે એ રજૂ કરીએ. શ્રી ભીષ્મવાચે ભીષ્મ બોલ્યા છે, હે દ્વારિકાધીશ પ્રભુ, ઇતિમતિ કલ્પિતા વિતૃષ્ણં ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ. मेरे वैष्णव श्रोतागण, ये प्रार्थना सिर्फ भीष्म की नहीं है, પણ ये प्रार्थना हम सबकी है. આપણા હૃદયનો ભાગ પરમાત્માને અર્પણ કરો. છેલ્લી સ્તુતિ આજની કથા આપણા કલ્પિતા વિતૃષ્ણં ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ. हे परमात्मा, मैं मृत्यु के समीप होने के कारण मरण पथारीए सुता सुता प्रभु, હું મારી મતિ રૂપી દીકરી તમને આપું છું. શ્વશુકમુપગતે ક્વચિદ્રિહર્તં પ્રકૃતિમુપે યુષિયદ્રપ્રવાહ. હે પરમાત્મા, પૂરી આખી જિંદગી મેં કોઈ દિવસ સારું વિચાર્યું નથી, મેં કોઈ દિવસ સારું કર્યું નથી. મારો ભાવ તમારી પ્રત્યે નહોતો. મેં તો તમારી સામે હથિયાર ઉપાડ્યા, મેં તમને ન કહેવાના શબ્દ કીધા. હે પ્રભુ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવાબરમ દદાને. ભીષ્મએ બહુ સરસ શબ્દમાં કીધું છે અને ભીષ્મ બોલે છે કે પ્રભુ, તમે તો ત્રિભુવનના નાથ છો. આ 3 લોકના અધિપતિ મારી સામે હતા, પણ છતાંય હું આ પાપીઓને છોડી અને તમારા ચરણમાં ન આવી શક્યો. હું કેટલો અભાગ્યો છું. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવાબરમ દદાને. હે પ્રભુ, મારી મતિને સ્થિર કરો. પુરલુક કુલવૃતન નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવાઘા. हे महाराज, चाहे पांडवों की विजय हुई हो या कौरवों की, लेकिन महाराज पराजय तो मेरी हुई है. તારી બોલાવો જય. આવો આજની કથા અહીંયા વિરામ લઈએ. ફરી પાછા સવારના સત્સંગમાં આવશું. છઠ પરિવાર અને જીવાણી પરિવાર આરતી માટે થઈ અને આવશે, પણ આ પ્રાર્થના સાથે ભાવથી. આપણી કથાનો સમય આજે આપણે